એક સમયે ભારતીય જનતા પાર્ટી છે તેના દિગ્ગજ નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર એવા શંકરસિંહ વાઘેલા જે પોતે કોંગ્રેસમાં પણ નેતા અને મંત્રી રહી ચૂક્યા છે તે અત્યારે રાહુલ ગાંધી અને ગુજરાત કોંગ્રેસને ઘેરી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ગુજરાતની રાજનીતિ અત્યારે દિવસે ને દિવસે ગરમી પકડી રહી છે અને કેન્દ્રના આ કોંગ્રેસના નેતા વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। તેમાં ખાસ કરીને રાહુલ ગાંધી કહી રહ્યા છે કે ગુજરાતમાં આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવાની છે, ભાજપ અને આરએસએસની વિચારધારાને હરાવવાની છે અને કોંગ્રેસનું સંગઠન છે તે મજબૂત કરવાનું છે। સાથે કોંગ્રેસના એવા નેતા જે બૂથ પણ જીતાડવાની ક્ષમતા નથી ધરાવતા તે નેતાઓને હવે બહારનો રસ્તો બતાવવામાં આવશે। પરંતુ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાહુલ ગાંધી અને કોંગ્રેસને આડે હાથ લઈ રહ્યા છે। મતદારો જનતા પ્રજાને છેતરવી નહીં જોઈએ। તમે જેવા હોય એવા પાર્ટીમાં બીજેપીમાં હોય તો એવા જ રહેવું જોઈએ, કોંગ્રેસમાં હોય તો એવા જ રહેવું જોઈએ। અંદર ગડબડ નહીં કરવી જોઈએ, અંદર વિધિન પાર્ટી જઈને બીજી પાર્ટીનો પ્રચાર નહીં કરવો જોઈએ। રાહુલ ગાંધી આજે કહેશે ને, કોંગ્રેસમાં હું તો ત્યારથી કહેતો કે આ મેચ ફિક્સિંગ તમારું ચાલ અને મેચ ફિક્સિંગના પુરાવા ઘણા બધા છે, અત્યારે કંઈ કહેવાનો એનો મતલબ નથી અને એટલે મેં નવી પાર્ટી બનાવી। વિધિન પાર્ટી તમે જો ફૂટી ગયેલા હોય તો તમે પાર્ટી સાથે અને પબ્લિક સાથે ગદ્દારી કરો તો નીકળી જાઓ ને એમાંથી। મને લાગ્યું કે આ પાર્ટીઓમાં રહેવાથી કંઈ લાંબુ નીકળે નહીં અને ગુજરાતને સારા ચોખ્ખા લોકો, સારી પ્રતિભાવાળા, સોશિયલ સ્ટેટસ જેનું સારું હોય એવા લોકો રાજકારણમાં આવે એવો મારો પ્રયત્ન છે અને એમાં સારી એવી સફળતા મને મળે। ભાઈઓ, બહેનો, ખેડૂતો, વેપારીઓ, નિયમ છે અમારો કે બદમાશ નહીં જોઈએ, ચીટર નહીં જોઈએ, તેલ ચોપડીને આવતો હોય ને હાથ પકડી અને છટકી જાય તો આવો નહીં જોઈએ। આમ શંકરસિંહ વાઘેલા એક એવા નેતા છે જે ભારતીય જનતા પાર્ટીમાં પણ રહી ચૂક્યા છે, કોંગ્રેસમાં પણ રહી ચૂક્યા છે અને આ પાર્ટીની વિચારધારા અને નેતાઓથી વાકેફ છે। પરંતુ હવે ગુજરાતમાં રાહુલ ગાંધી જે પ્રકારે સતત સક્રિય થતા દેખાઈ રહ્યા છે તેને જોતા શંકરસિંહ વાઘેલા પણ હવે તેમને આડે હાથ લઈ રહ્યા છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।